નમસ્કાર. આજે આપણે પોમ્પોમના વર્ગીકરણ કરવાની પ્રવૃત્તિ કરીશું. આ પ્રવૃત્તિ 2 થી 3 વર્ષ સુધીના બાળકો કરી શકે છે અને આ પ્રવૃત્તિ કરવા માટે આપણે લીધા છે પોમ્પોમ, જે રંગબેરંગી છે, ચમચી છે, રબર બેન્ડ છે અને પાત્ર લીધા છે. જેટલા આપણા પાસે રંગબેરંગી પોમ્પોમ છે તેટલા તમે કોઈ પાત્ર લઈ શકો. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ. તમારે ચમચીનો ચીપિયો બનાવવાનો છે. જો તમારા ઘરે નાનો ચીપિયો અવેલેબલ હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો. બાળક પકડી શકે તેવો હોવો જોઈએ. તો તેને તમારે અહીંયા આગળ મેં 2 પ્લાસ્ટિકની ચમચી લીધી છે. આ ચમચીને છેડેથી રબર બેન્ડ અહીંયા આગળ ભરાવી રહી છું. તેની વચ્ચે આપણે કોઈ વસ્તુ ભરાવી શકીએ. અત્યારે પોમ્પોમ છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો અથવા તો કોઈ કાગળના નાના બોલ બનાવી શકો. જો તમારા ઘરે ચીપિયો અવેલેબલ હોય જે બાળક સરસ રીતે પકડી શકે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો. આ રીતે અહીંયા આગળ જે છે રબર બેન્ડ ભરાવીને અને નીચે પોમ્પોમ મૂકીને એક સરસ મજાનો ચીપિયો તૈયાર કર્યો છે. બાળક સરસ રીતે તેને પકડી શકે ઇઝીલી અને ખોલ બંધ કરી શકે તેવો આપણે અહીંયા આગળ તૈયાર કર્યો છે. તો હવે આપણે અહીંયા આગળ બાળકને પ્રવૃત્તિ કરાવીશું. બાઉલની અંદર એક પોમ્પોમ મૂકીને આપીશું, જેથી કરીને બાળકને ખ્યાલ આવે કે કયા બાઉલમાં કયા રંગનું પોમ્પોમ બાળકને મૂકવાનું છે. તો આ રીતે અહીંયા આગળ બધા અલગ અલગ રંગના પોમ્પોમ જે છે બાળકને બાઉલની અંદર મૂકીને આપ્યા છે. અને હવે બાળકે પ્રવૃત્તિ જે છે માતા પિતાએ શરૂ કરાવવાની છે બાળક પાસે. આ રીતે સરસ મજાના ડીશમાં પોમ્પોમને ગોઠવેલા છે અને બાળકને આ ચીપિયા વડે જે આપણે ચમચીનો ચીપિયો બનાવ્યો છે તેના વડે બાળકને પકડવા અને તેની અંદર મૂકવા માટે પ્રોત્સાહન આપવાનું છે. જે બાઉલની અંદર જે રંગનું પોમ્પોમ છે તે મૂકવા માટે બાળકને પ્રોત્સાહન આપવું. આ પ્રવૃત્તિ કરવાથી બાળકના હાથના આંગળીઓના ટેરવાઓનો પણ વિકાસ થશે, રંગનો પરિચય મેળવશે, આનંદ કેળવશે. આ રીતે બાળક પાસે બધા જ પોમ્પોમ જે છે એનું વર્ગીકરણ ચીપિયાથી તમારે કરાવવાનું છે અને સરસ મજાની આ પ્રવૃત્તિ તમે બાળકના સાથે કરાવી શકશો. બાળકને ખૂબ આનંદ આવશે અને તેના સ્મોલ મસલ્સ ડેવલપ